જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું છું તમારો પ્રિય મંથન અને આવી ગયો છું નવા વિડીયો સાથે. આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને ઇન્ડિયામાં પણ અને ન્યૂઝીલેન્ડમાં પણ. તો આજે મારે છે રજા. તો રજાના દિવસમાં મોસ્ટલી હું ઉબર કરી દઉં છું, યા તો વિડીયોઝ બનાવું છું, યા તો ક્રિકેટ રમું છું. પણ આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કરીશ કે ઉબર પણ કરીશ, સાથે સાથે તમને ન્યૂઝીલેન્ડના ફ્યુલ પ્રાઇસની પણ ગાઈડ આપીશ કે કયા તમે ચેક કરી શકો પ્રાઇસ અને કયા એરિયામાં લો છે, કયા એરિયામાં હાઈ છે, તે પણ તમને કહીશ. સાથે સાથે ઉબરમાં તમે પર ડેમાં કેટલા અર્નિંગ કરી શકો છો અને કેવું બિઝી હોય છે કે કેવું કે નહીં, તમે પાર્ટ ટાઈમ કરી શકો કે ફૂલ ટાઈમ કરી શકો, એ પણ આ વિડીયોમાં તમને બતાવીશ. ફોર નાવ અત્યારે બનાવી રહી છે મારી વાઈફ પાસ્તા, એ પણ કુકરમાં. એનું રિવ્યૂ પણ હું તમને આ વિડીયો મારફતે આપીશ કે કુકરમાં પાસ્તા બનાવાય કે ના બનાવાય. હું તો થોડોક છું, પણ લેટ્સ ટ્રાય ફોર ધ પાસ્તા ફર્સ્ટ ટાઈમ. અને હા, અને જો તમારે પણ ન્યૂઝીલેન્ડના ફ્યુલ પ્રાઇસ જાણવી હોય તો સૌથી બેસ્ટ આઈડિયા એ છે કે ડાઉનલોડ ધ ગેસ્પી એપ ફ્રોમ ધ એપ સ્ટોર એન્ડ ધ એપલ સ્ટોર. સો યુ કેન ચેક ધ પ્રાઇસ there for 91, 95, 98 and the diesel as well. So you can get the idea where you can fill your tank. See ya for now. સો માનુએ બહુ ખૂબ સરસ પાસ્તા બનાવ્યા હતા, એનો રિવ્યૂ આપું છું. આજે પહેલી વખત એને કંઈક નવું ટ્રાય કર્યું, કુકરમાં પાસ્તા બનાવ્યા. તો ટેસ્ટ સારો હતો અને એની અંદર પાસ્તા સાથે નૂડલ્સ પણ હતા. તો ક્રીમી પાસ્તા હતા, હે ને? તો એને સારા બનાવ્યા હતા. તો આગળ નેક્સ્ટ ટાઈમ કોઈક એવી સારી રેસીપી આપજો કે કુકરમાં પાસ્તા ના બનાવીએ કે અને કંઈક બીજામાં પાસ્તા બનાવે તો સારા પણ બને એનાથી વધારે. તો હમણાં એક જણ વચમાં આવ્યું છે અને મંથનનું દિમાગનો સ્ક્રૂ હલી ગયો છે. મંથન લો, આ ટાઢું છે થોડુંક. હાલો, ઠંડુ પીવો, દિમાગ શાંત કરો. ઊંડો શ્વાસ લો, ગુસ્સો જાય છે, બાષ્પીભવન થાય છે, થઈ ગયો. અમુક ઓર્ડર એવા આવે ને ઉબરમાં કે લાઈક આમ એવું થાય કે લાઈક હું ઉબર જ કેમ કરું છું. બહુ ખતરનાક પિકઅપ તો કરી લઈએ પણ ડ્રોપ અપનું લોકેશન એટલું ખતરનાક હોય ને કે લાઈક લિટરલી હાર્ડ પડે આપણને કે લાઈક ઉબરની ડિલિવરી આવવાની છે હવે. એવું એના દિમાગમાં છે, બટ રિયાલિટી સમથિંગ ડિફરન્ટ. તો અમારી સવારી ચાલી છે ડિલિવરી કરવા. મંથન કરે છે ડ્રાઇવિંગ. દેખો ચાલો તમને બતાવું આજનો રસ્તો. પાર્કિંગ માટે પરફેક્ટ है. हम एक नंबर पार्किंग करते हैं. बर्गर किंग है मजेस सैन जोंग है. बाबू भैया दूसरे का ऑर्डर दूसरे को फेल दोगे अभी तुम. એક વર્ષ થઈ ગયું પણ સ્ટીલ હજી મને બેગ ઉપર નામ વાંચતા નહીં આવડતું. આ લોકો લખે છે ક્યાં? તો અત્યારે અમે આવ્યા છીએ પેક એન્ડ સેવ. જોઈએ છીએ ફ્યુલના પ્રાઇસ વધી ગયા છે, તો ફૂડના પ્રાઇસ પણ વધ્યા છે કે નહીં ચેક કરીએ. એવા કાર્ડો જે 90 સેન્ટના હતા એ અત્યારે 244 થઈ ગયા છે. આ કકુંબર 246 હતા જે 245 થઈ ગયા છે. રેલગાડી ચલાવતા હોય ને એવું લાગે છે. ઓરેન્જ સારું છે. હા, લંઘાઈ ગયા નથી ને, બસ એ છે. કેમ ખબર પડે? હા,
એની માને ચાઇનાવાળા ગજબ પ્રોડક્ટ બનાવ્યા છે. આ મલ્ટી કલર વાળા સ્વીટ કોર્ન, આ બ્લેક સ્વીટ કોર્ન જે જિંદગીમાં આપણે નહીં જોયા હોય. અહીંયા કે આપણે ઇન્ડિયાની સફેદ ધોળી મકાઈ, આ કાળી મકાઈ, આ રંગબેરંગી મકાઈ. તો આપણે કઈ મકાઈ લેવાની છે? પણ એક કોઈ કાળી નો ખવાય, કાળા થઈ જાય. રિવર્સ ટર્ન. બીજું શું લેવાનું? જાને દો. ઇન્ડિયામાં આપણે એક જ પ્રકારનું ચીઝ ખાધું હશે, અમૂલ ચીઝ. બટ અહીંયા તમને હું વેરાયટી દેખાડીશ કે ચીઝની કેટલી વેરાયટી હોય છે. તો આ બધી જ ચીઝ છે, એમાં પણ અલગ અલગ પ્રકારનું ચીઝ આવે. આ બધા જ અલગ અલગ પ્રકારના ચીઝ છે. પણ આપણે છે ને એવું સિલેક્ટ કરવાનું કે જેમાં પ્રાઇસ એ ઓછી હોય અને ટેસ્ટી બી હોય. ઇન્ડિયન તો જો કે અહીંયા નહીં મળે, બટ મોસ્ટલી અમે આ ચીઝ યુઝ કરીએ છીએ. અત્યારે આપણે દૂધની પ્રાઇસ પણ ચેક કરીશું. દૂધની પ્રાઇસ તો લાઈક ગજબ આસમાને પહોંચી ગઈ છે લાગે છે. દૂધ હવે જે ગાય છે ને સોનાનું ઘાસચારો ખાઈને એવું લાગે છે. દૂધની પ્રાઇસ બતાવીએ તમને. 543 ફોર 2 લીટર, 493 ફોર સિમ્પલ મિલ્ક, 452. ન્યૂઝીલેન્ડનું સૌથી ફેમસ દૂધ આ છે અને થોડીક પ્રાઇસ પણ હાઈ રહી છે આની. $7.19 ફોર 1.5 લીટર. આ અહીંયાનું ક્રીમ છે. બટર ચિકનમાં મોસ્ટલી યુઝ થાય છે અને આપણે ઘરે કોઈ કેક બનાવીએ તો પણ એમાં યુઝ કરીએ. કે નાનપણની યાદોને તાજા કરતા મંથન. બેઠા બેઠા ગોતે છે વેફર. બટ સૌથી ખતરનાક અત્યાર સુધીનો જે ફ્લેવર જોયો હોય એ આ છે સિનેમન પંચ ક્રંચ. ઓકે. માજી પાછળવાળા છે ને આખી ટ્રોલી ખાલી છે પણ ખબર નહીં શું કરી રહ્યા હતા. ખાલી જોઈ રહ્યા હતા, કંઈ લેતા નહોતા. તો આઈ થિંક એને ડિમેન્શિયા હશે. એ ગોતી રહ્યા છે ચોકોસ. અત્યારે જ ઉબરનો મેસેજ આવ્યો કે ઉબર્સ ડિમાન્ડ ઇઝ હાઈ. તો અત્યારે આજના દિવસનો અહીંયા અંત કરીએ છીએ. ફ્યુલ સ્ટેશનની પ્રાઇસ એઝ યુઝ્યુઅલ $3 જ હતી. અમુક ફ્યુલ સ્ટેશનની પ્રાઇસ 315 હતી, બટ દેટ્સ લાસ્ટ. બટ આજનો દિવસ ખૂબ આનંદ કર્યો અને એન્જોય કર્યો. ઉબર પણ કરી અને ટાર્ગેટ પણ પૂરો કર્યો. ઘરનો સામાન પણ લઈ લીધો, ગ્રોસરી પણ આવી ગઈ અને માનુની સાથે ફરાઈ પણ ગયું. અને ન્યૂઝીલેન્ડનો આવી જ રીતે અમારો દિવસ પસાર થઈ ગયો. ડે ઓફનું ખરેખર યુઝ કર્યો અને સારો દિવસ પસાર કર્યો. તો બસ આવા જ ન્યૂઝીલેન્ડના વ્લોગ ખતરનાક જોવા માટે અમને ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમને થોડુંક પ્રોત્સાહન મળે અને અમે આગળના ઘણા બધા વિડીયોઝ આવા જ બનાવતા રહીએ અને આઈ હોપ આનાથી ને પણ સારા બનાવી શકીએ. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ખૂટે ભરે વાતો પણ વાતો આ ખૂટે નહીં. વાતો એવી તારી મારી વાલમ. આવો ને વાલમ, આવો ને કે ઘર હવે આવી ગયું,
કે સામાન હવે ઉતારવાનો છે રે. તા થૈયા તા થઈ